નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ગુજરાત એટ 7 સાથે હું છું હિનલ। સમાચારની શરૂઆત કરીએ। મહત્વના સમાચાર મળી રહ્યા છે। આસારામ રેપ કેસના સાક્ષી અમૃત પ્રજાપતિની હત્યાનો મામલો પ્રકાશમાં આવ્યો છે। 10 વર્ષ પહેલા હત્યાની ઘટના બની હતી। હત્યાના આરોપીને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પકડી પાડવામાં આવ્યો છે। કર્ણાટકથી આરોપીને ઝડપી લેવામાં આવ્યો છે। રાજકોટ પોલીસે ગુપ્ત ઓપરેશન હાથ ધરીને આરોપીને ઝડપી લીધો છે। તો આસારામ રેપ કેસના સાક્ષી અમૃત પ્રજાપતિની હત્યાનો મામલો સામે આવ્યો છે। 10 વર્ષ પહેલા હત્યાની ઘટના બની હતી। હત્યાના આરોપીને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પકડી પાડવામાં આવ્યો છે। કર્ણાટકથી આરોપીને ઝડપી લેવામાં આવ્યો છે। રાજકોટ પોલીસે ગુપ્ત ઓપરેશન હાથ ધરીને આરોપીને ઝડપી પાડ્યો છે। તો સમાચાર મળી રહ્યા છે। આસારામ રેપ કેસના સાક્ષીની હત્યાનો મામલો પ્રકાશમાં આવ્યો છે। અમૃત પ્રજાપતિની હત્યાનો મામલો છે। 10 વર્ષ પહેલા હત્યાની ઘટના બની હતી। રાજ્યમાં એચએમપીવી વાયરસનો ત્રીજો કેસ નોંધાયો છે। તો સમાચાર મળી રહ્યા છે। હાલ અત્યારે અમદાવાદથી રાજ્યમાં એચએમપીવી વાયરસનો ત્રીજો કેસ નોંધાયો છે। અમદાવાદમાં એચએમપીવી વાયરસનો વધુ એક કેસ નોંધાયો છે। સાઉથ બોપલમાં 9 મહિનાનું બાળક આ વાયરસથી સંક્રમિત થયું છે। બાળક ખાનગી હોસ્પિટલમાં હાલ તો સારવાર હેઠળ છે। શરદી અને શ્વાસ લેવામાં બાળકને તકલીફ થતી હતી। કોર્પોરેશનમાં આજ રોજ હ્યુમન મેટા ન્યુમોવાયરસનો એક કેસ રિપોર્ટ થયેલો છે। જે બાળક 9 માસનું બાળક છે અને મેલ ચાઇલ્ડ છે। બાળકને અગાઉ બોપલની એક હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવેલો હતો, જેમાં તેને રેસ્પિરેટરી ઇલનેસના સિમ્ટમ્સ હતા। દર્દીને શરદી ખાંસી આ પ્રકારની કમ્પ્લેન હતી અને ત્યારબાદ તારીખ 9ના રોજ તેનો રિપોર્ટ કરવામાં આવેલો હતો। તેમાં વાયરસ ડિટેક્ટ થયેલો છે। વાયરસ આઇસોલેશન થતા અને એચએમપીવીનું ડાયગ્નોસિસ થતા આ પેશન્ટને ચાઇલ્ડહુડ હોસ્પિટલ બોપલ ખાતે શિફ્ટ કરવામાં આવેલો છે। આ બાળકને કોઈ ટ્રાવેલિંગની હિસ્ટ્રી નથી અને હાલમાં પેશન્ટને હોસ્પિટલમાં અત્યારે એડમિટ છે। બીઝેડ મામલે તપાસનો ધમધમાટ શરૂ જ છે। એક પછી એક અનેક ખુલાસાઓ થઈ રહ્યા છે। તો સમાચાર મળી રહ્યા છે બીઝેડ કૌભાંડને લઈને તપાસનો ધમધમાટ સીઆઈડી ક્રાઇમ દ્વારા શરૂ જ છે। મહાઠગની જાળમાં ફસાયેલા રોકાણકારો માટે મહત્વના સમાચાર છે। તો સીઆઈડી ક્રાઇમના ડીઆઈજી પરીક્ષિતા રાઠોડનું નિવેદન સામે આવ્યું છે। ડીઆઈજીએ જણાવ્યું છે કે સરકાર રોકાણકારોના પૈસા પરત અપાવશે। તો બીઝેડ મામલે તપાસનો ધમધમાટ શરૂ છે। મહાઠગની જાળમાં ફસાયેલા રોકાણકારો માટે મહત્વના સમાચાર છે। ડીઆઈજીએ જણાવ્યું છે કે ફરાર એજન્ટોને પકડવા માટે કામગીરી ચાલુ જ છે। તો બીઝેડ મામલે તપાસનો ધમધમાટ શરૂ છે। સીઆઈડી ક્રાઇમની તપાસમાં એક પછી એક અનેક ખુલાસા થઈ રહ્યા છે। ખાસ કરીને મહાઠગની જાળમાં ફસાયેલા રોકાણકારો માટે મહત્વના સમાચાર છે। સરકાર રોકાણકારોના પૈસા પરત અપાવશે। અમદાવાદના થલતેજની જેબર શાળામાં ધોરણ 3ની વિદ્યાર્થીનીનું હાર્ટ એટેકથી મોત નીપજતા જ શાળામાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। મળતી માહિતી પ્રમાણે ધોરણ 3માં અભ્યાસ કરતી ગાર્ગી તુષાર રાણપરા નામની વિદ્યાર્થીનીને સીડી ચડતા સમયે છાતીમાં દુખાવો થયો હતો। ત્યારબાદ શાળામાં સીડી પર જ વિદ્યાર્થીની ઢળી પડી હતી। બનાસકાંઠા જિલ્લામાં એચએમપીવી વાયરસથી લોકોને બચાવવા માટે તંત્ર સજ્જ થયું છે। પાલનપુર ખાતે આવેલી બનાસ સિવિલ હોસ્પિટલમાં વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીના માર્ગદર્શન હેઠળ અલગ અલગ 3 આઇસોલેશન વોર્ડ ઊભા કરવામાં આવ્યા છે, જેમાં ઓક્સિજન અને વેન્ટિલેટર સાથેની સુવિધાઓ સજ્જ કરવામાં આવી છે। બનાસ સિવિલ હોસ્પિટલ ખાતે બાળકો માટે, મહિલાઓ માટે અને પુરુષો માટે 10 બેડના 3 વોર્ડ ઊભા કરાયા છે અને તેમાં તમામ પ્રકારની સુવિધાઓથી તેને સજ્જ કરાયા છે। જેના કારણે લોકો એચએમપીવી વાયરસના સંક્રમણમાં આવે તો તાત્કાલિક ધોરણે તેમને સારવાર મળી રહે।
વિધાનસભાના સ્પીકર આદરણીય શંકરભાઈ સાહેબના સૂચના મુજબ અહીંયા ફિમેલ માટે, પુરુષો માટે અને પીડિયાટ માટે, નાના બાળકો માટે 3 જણ માટે અલગ અલગ 3 વોર્ડ બનાવવામાં આવ્યા છે અને પૂરતી ફેસિલિટી ત્યાં કરી દેવામાં આવી છે. કોઈ પણ પરિસ્થિતિ હોય તો બનાસ સિવિલ હોસ્પિટલ એને પહોંચી વળે એ પ્રમાણેના સંસાધનો છે, વેન્ટિલેટર છે અને ઓક્સિજનની પૂરતો પુરવઠો છે, સિલિન્ડર પણ આપણી પાસે પૂરતા છે અને એ પ્રમાણેની વ્યવસ્થા હોસ્પિટલ તરફથી કરવામાં આવી છે. ઋષિકેશ પટેલે એચએમપીવી વાયરસને લઈને અને સાથે જ કોંગ્રેસના ધરણા અને જંત્રી મુદ્દે નિવેદન આપ્યું હતું. તેમણે શું કહ્યું છે, આવો સાંભળીએ. એચએમપીવી વાયરસ મેં પહેલા અગાઉ પણ કહ્યો હતો, ઓલરેડી એક્ઝિસ્ટ છે. જે રેસ્પિરેટરી વાયરસીસ છે એ પૈકીનો એક વાયરસ છે. 2001માં આઈડેન્ટિફાઈ થયો એ પહેલા પણ આ વાયરસનું અસ્તિત્વ હતું. 2001માં શોધાયો અને અત્યારે પણ 2001થી આજ સુધીમાં જેટલા પણ રેસ્પિરેટરી એટલે ઇન્ફ્લુએન્ઝા વગેરે વગેરે જે પણ કોઈ રોગમાં કે જે શ્વસન તંત્રને લગતા રોગ છે એમાં જે પ્રકારનો વાયરસ છે એ પૈકીનો વાયરસ છે. પરંતુ આ તમામ વાયરસો ચેપી હોવાના કારણે આપણે એની સાવચેતી લેવી જોઈએ. કેટલીક બાબતો, કોઈને શરદી, ફ્લૂ, ઉધરસ, ખાંસી આ પ્રકારનું હોય, ગળામાં દુખાવો, તો સ્વાભાવિક થોડું અંતર જાળવવું જોઈએ અને પોતાના પરિવાર સાથે પણ જ્યાં સુધી લક્ષણો પ્રમાણેની સારવાર ન પતે અને ગુડ ફીલ ના થાય ત્યાં સુધી એ થોડા સાવચેતી આપણે લઈએ તો મને લાગે છે કે નાના બાળકો કે જેનામાં ઇમ્યુનિટી નથી, મોટા વડીલો કે જેમનામાં પણ ઇમ્યુનિટીનો પ્રશ્ન છે, તો એને અસર ઓછી થાય અને કોઈ પણ આખી દુનિયામાં, અને ચાઇનાની જ્યારે વાત કરી છે ત્યારે ચાઇનામાં પણ એવો કોઈ પેનિક નથી. એટલે આ ગુજરાતમાં અને ભારતમાં પણ પેનિક થવાની જરૂર છે. અમુક વાદ વિવાદથી પર કેટલાક વિષયો હોવા જોઈએ, પરંતુ કોંગ્રેસને કોઈ બીજા વિષયો જડતા નથી. એટલે કોઈ એવા મુદ્દાઓ લઈ અને રાજકારણ અને રાજનીતિ એ ગુજરાત માટે પણ યોગ્ય નથી, ચાહે કોઈ પણ પાર્ટી હોય. પરંતુ અમુક વિષયો પર રાખી અને રાજનીતિ થાય તો મારી દ્રષ્ટિએ મને લાગે છે કે ગુજરાતના હિતમાં છે, ગુજરાતના ગૌરવમાં છે. આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે આમાં સમય પણ લંબે આપ્યો છે. જ્યાંય કોઈને એવું લાગતું હોય કે ક્યાંય નાનો મોટો અન્યાય છે અથવા તો વાસ્તવિક દરો કરતાં વધારે દરો ક્યાંય લાગી ગયા છે, એવા સંજોગોમાં બધાને એક વિશાળ તક આપી, વધારાની તક આપી અને વિચારવા માટે પણ સરકારે ખૂબ ખુલ્લા હૃદયથી આદરણીય ભૂપેન્દ્રભાઈએ આ બતાવ્યું. બનાસકાંઠાના ધાનેરામાં પ્રતિક ધરણા કરવામાં આવી રહ્યા છે. આ હિતરક્ષક સમિતિના બેનર હેઠળ ધરણામાં એમએલએ માવજી દેસાઈ તેમજ પૂર્વ એમએલએ નથાભાઈ અને મફતલાલ પુરોહિત હાજર રહ્યા હતા. તમામની એક જ માંગ હતી કે ધાનેરાને બનાસકાંઠામાં જ રાખવામાં આવે. ત્યારે પૂર્વ એમએલએ કહ્યું છે કે મારે ચૂંટણી લડવી નથી, ઉંમર થઈ છે, છતાં ધાનેરાને અન્યાય થાય એ ક્યારેય સહન ન થાય. મારે રાજકીય રોટલા નથી શેકવા, પણ ધાનેરાનું હિત જોવું છે. અગાઉ પણ 4મી તારીખે સંપૂર્ણપણે સ્વેચ્છાએ બંધ રહે એ પ્રકારે ધાનેરાએ આવેદનપત્ર આપ્યું હતું પ્રાંતને, કલેક્ટરને. અને જ્યારે સરકારમાં પણ અમને બધાને આગેવાનોને બોલાવ્યા ત્યારે આગેવાનો જઈ અને રજૂઆત કરી આવ્યા છે, એના પ્રૂફ પણ આપ્યા છે, એના નકશા પણ આપ્યા છે અને તમામ રીતે સરકારને વાકેફ પણ કર્યું છે કે ધાનેરાને બનાસકાંઠા સાથે કેમ રહેવું. આ માટે સમગ્ર પ્રજાજનોની અમારી બધાની સરકાર પાસે માગણી છે અને માગણીના કારણે કરી અને આજે હજુ સુધી માગણી પૂરી નથી થઈ, એ માટે આજનો કાર્યક્રમ આવ્યો છે. આ ખોટી વાત જે કરવામાં અત્યારે આવે છે એનો એક જ જવાબ છે કે આપણે આપણા આ વિસ્તારના ભલા માટે ભારતીય જનતા પાર્ટી હોય, કોંગ્રેસ હોય કે હિતરક્ષક સમિતિના બધા ભાઈઓ હોય કે તમામ કાર્યકર્તા હોય, ખભે ખભા મિલાવીને આપણે આપણી માગણીને સરકારે સ્વીકારવી પડે એ રીતે આંદોલન ઊભા કરવા પડે તો કરવા અને આપણું જે ધાનેરા છે બનાસકાંઠામાં રહેવું જ જોઈએ, એના માટેનો આ કાર્યક્રમ છે. તમારો રાજકીય ક્ષેત્રે તમે ગમે એવો પેલો કરીને આવતા હશો, પણ પ્રજાને આખરી તો પ્રજા છે, એનો મૂળ તો પ્રજા જ ગણા છે. પ્રજા હોય તો જ તમે આગેવાન ગણાશો, બાકી પ્રજા સિવાય આગેવાન કોઈ ગણાતો નથી. એટલે જે પણ માણસ આવો વિચારતો હોય અને તો જે પણ સંસ્થાની અંદર કોઈ રાજકીય પાર્ટીની અંદર જોડાયેલા હોય એમને પણ મારી વિનંતી છે કે તમને કોઈ પણ નાના મોટું પદ મળ્યું હોય તો એ પદને ભૂલી અને ધાનેરાના હિતમાં રહો, એવી મારી નમ્ર વિનંતી છે.
વડોદરાના ગોત્રી વિસ્તારમાં ડિલિવરી બોયે પરિણીત યુવતી સાથે છેડતી કરી હોવાની ઘટના બની છે. ઓનલાઈન મંગાવેલા ફૂડના ડિલિવરી બોયે છેડતી કરતા જ ભારે ચકચાર મચી જવા પામી છે. સરનામું પૂછવાના બહાને હાથ પકડીને છેડતી કરી હતી. પરિણીતાએ દરવાજો બંધ કરી દેતા જ યુવક જતો રહ્યો હતો. જ્યારે સમગ્ર મામલે પરિણીતાએ પોલીસ ફરિયાદ કરી છે અને ત્યારે પોલીસે ફરિયાદના આધારે ગણતરીના જ કલાકોમાં ડિલિવરી બોયની ધરપકડ કરી છે. અમદાવાદના જમાલપુરમાં કાચની મસ્જિદ નજીક ગેરકાયદેસર બનેલ શોપિંગ સેન્ટરનો મામલો સામે આવ્યો હતો. સ્થાનિકોને જમાલપુરના રાજકીય નેતાઓનો સહયોગ ન મળતા ભાજપના નેતાઓનો સંપર્ક કર્યો છે. ત્યારે બિલ્ડર નામદાર કોર્ટનો આશરો લેવા ગયા પણ નામદાર હાઈકોર્ટે અપીલ માન્ય રાખી ન હતી. તેમજ બિલ્ડર અને ગેરકાયદેસર ભાડું લેતા ઇસમોમાં ભય દેખાતા જાતે જ શોપિંગ સેન્ટર તોડવાની કામગીરી હાથ ધરી છે. વડોદરામાં સાવલીના કનોડા ગામ પાસેથી બિનવારસી બાઇક મળી આવ્યું હતું. મહી નદીના બ્રિજ નીચેથી બિનવારસી હાલતમાં મોટરસાયકલ મળી આવી હતી. પ્રેમી યુગલે નદીમાં ઝંપલાવી હોવાની આશંકાએ બ્રિજ નીચે લોકટોળા ઉમટ્યા હતા. જ્યારે સમગ્ર મામલે સાવલી પોલીસને જાણ થતાં પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે પહોંચ્યો હતો. પોલીસ દ્વારા તાત્કાલિક વડોદરા ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. ફાયર બ્રિગેડ ટીમ ઘટના સ્થળે પહોંચીને નદીમાં શોધખોળ શરૂ કરી હતી. જાણ થઈ હતી કે નદીમાં કોઈ બાઇક મૂકી અને બેગ મૂકી અને નદીમાં નાહવા પડેલ છે. તો મેં પોલીસ સ્ટેશનમાં 100 નંબર પર જાણ કરેલ હતી. હવે કોઈ 2 જણા ડૂબી ગયા એવું આશંકા છે. બોટાદ શહેરના ગધડા રોડ ઉપરથી કૂટણખાનું ઝડપાયું છે. ભાડાના મકાનમાં અનૈતિક દેહ વ્યાપાર ચાલતો હતો. ચોક્કસ બાતમીના આધારે પોલીસે રેડ કરી અને કૂટણખાનું ઝડપી પાડ્યું છે. 2 મહિલા સહિત 4 આરોપીઓની અટકાયત પણ કરવામાં આવી છે. તો સમગ્ર મામલે બોટાદ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. જે બોટાદ ટાઉન પોલીસ સ્ટેશનમાં ગઈકાલે જે આરોપીઓ છે તેમના દ્વારા અનૈતિક વ્યાપાર કરવા માટે ભોગ બનનાર મહિલાઓને ભાડાના મકાનમાં રાખી અને આ પ્રકારના ગેરકાયદેસર પ્રવૃત્તિ કરવામાં આવતી હોય તેવી હકીકત સામે આવી હતી. આથી બોટાદ ટાઉન પોલીસ સ્ટેશનની ટીમ આ જગ્યાએ જઈને રેડ કરતા કુલ 2 ભોગ બનનાર મહિલાઓને ત્યાંથી છુટકારો કરાવેલ છે તથા કુલ 4 આરોપીઓ છે તે 4 આરોપીઓની ધરપકડ કરી છે. છોટાઉદેપુરમાં ચંદનપુરા ગામ પાસે બની રહેલા બ્રિજને લઈને મામલો પ્રકાશમાં આવ્યો છે. તો છોટાઉદેપુરથી સમાચાર છે. ચંદનપુરા ગામે ઘટના બની હતી. બ્રિજનો સ્લેબ તૂટી પડ્યો હતો. જે વિગતો મળી રહી છે, અંદાજે 4 કરોડના ખર્ચે ચંદનપુરા ગામ પાસે આ બ્રિજ બની રહ્યો હતો. ખાનગી એજન્સી દ્વારા બ્રિજની કામગીરી કરાઈ રહી હતી. ચાલુ કામગીરી દરમિયાન જ સ્લેબ તૂટતા જાનહાનિ ટળી છે. આ સાથે સ્થાનિકોએ કામમાં ભ્રષ્ટાચાર થતો હોવાનો આરોપ લગાવ્યો છે. તેમજ નદી ઉપર બનતા પુલની કામગીરી નબળી હોવાના પણ આરોપ લગાવ્યા છે. તો છોટાઉદેપુરના ચંદનપુરામાં બ્રિજનો સ્લેબ તૂટ્યો હતો. ચંદનપુરા અને ગઢબુરિયાદની વચ્ચે અશ્વિન નદી ઉપર આવેલ બ્રિજનું નવીન કામ ચાલે છે. એ બ્રિજ અમારા બધા ગામનો અને અમારા આજુબાજુના કાર્યકરોના રજૂઆતથી ધારાસભ્યશ્રીએ અમને મંજૂર કરાવી, સરકારમાં રજૂઆત કરી મંજૂર કરી અમને આપેલ. અને લગભગ 4 કરોડ રૂપિયાનો બ્રિજ છે. આ બ્રિજનું કામ હાલમાં ચાલુ છે. ગઈ રાતે 1:30 વાગ્યે આ બ્રિજ તૂટી પડ્યો છે અને તકલાદી કામ છે. જિલ્લા પંચાયત માર્ગ મકાન પેટા વિભાગમાં અંદરમાં કામમાં આપણું ગામ આપણે ચંદનપુર ગામનો બ્રિજ, એમાં મેં ગઈકાલે સ્લેબનું કાસ્ટિંગ ચાલુ હતું. 40 CM માલ કોન્ક્રીટ નાખ્યો હતો. પછી અમારે બંધ કર્યા પછી રાતના અમારા વોચમેનને ઘોડો તૂટ્યો એનો અવાજ આવ્યો. એટલે અમને સવારે જાણ કરી એટલે ઘોડો તૂટ્યો એટલે ગટર સરકી ગયો એટલે એક બાજુ સ્લેબ નમી ગયો. એટલે સવારે કોઈ જાનહાનિ ના થાય એ રીતના અમે સ્લેબ અમારી રીતે પાછો ઉતારી દીધો.
વલસાડ જિલ્લા ભાજપ દ્વારા દ્વિચક્રી વાહનો પર સેફટી ગાર્ડ લગાવવામાં આવ્યા હતા. ઉત્તરાયણના પર્વ દરમિયાન પતંગની દોરીથી અનેક વખત જીવલેણ અકસ્માતો થાય છે. લોકોના ગળા કપાવાની સાથે શરીરને પણ ઈજા થાય છે. આવા દુઃખદ બનાવ ન બને તે માટે આ વખતે વલસાડ જિલ્લા ભાજપ દ્વારા લોકોને જાગૃત કરવામાં આવ્યા છે. વલસાડના આઝાદ ચોક પર વલસાડ ડાંગના સાંસદ ધવલ પટેલની અને જિલ્લા ભાજપ પ્રમુખ હેમંત કંસારાની આગેવાનીમાં દ્વિચક્રી વાહનોમાં સેફટી ગાર્ડ લગાવવાનું આયોજન કરાયું હતું. જે આપણા બાઇક પર જતા હોય, ટુ વ્હીલર પર જતા હોય ને રગવાતા હોય છે, એમને કોઈ હાનિ પહોંચતી હોય દોરાના લીધે, એના માટે ખાસ પ્રોટેક્શન કીટનું વિતરણ આજે વલસાડમાં કરી રહ્યા છે. હું તમને એક નાનો દાખલો આપું કે મારા થોડા વર્ષો પહેલાં હું પોતે ટુ વ્હીલર પર જતો હતો ત્યારે મારું ગળું કપાઈ ગયું હતું અને એના લીધે મારો જીવ બચ્યો હતો. ત્યારથી મેં શીખ લીધી છે કે જ્યારે પણ આપણે બહાર જઈએ ત્યારે આપણે ગળામાં કંઈ વીંટાઈને જઈએ અને પ્રોટેક્શન કીટ આવા ટુ વ્હીલર પર લગાડીએ, એનાથી આપણા લોકોના જીવ પણ બચી શકે ને એની સાથે આપણા ઉત્તરાયણના દરમિયાન આ દોરાથી આપણા પશુ પક્ષીનો પણ નુકસાન થાય છે, એમને પણ હાનિ પહોંચે છે. એના માટે અમે જીવદયા જેટલી પણ NGO સાથે મળીને આપણા પશુ પક્ષીને પણ આવી કોઈ પણ હાનિ ના થાય ને હાનિ થાય તો તરત જ એમને માવજત મળી રહે એના માટે પૂરો પ્રયાસ કરી રહ્યા છે. આજે જે રાહદારીઓ છે, રાહદારીઓને સેફટી ગાર્ડ આપીને પતંગના ઉત્સવ જે છે એને હર્ષ ઉલ્લાસ સાથે મનાવીએ છીએ. સાથે સાથે આ ઉત્સવ દરમિયાન પશુ પક્ષીઓને પણ જે નુકસાન થાય છે એના માટે જીવદયા પ્રેમીઓને પણ સંપર્ક કરીને એમને પણ પ્રોટેક્શન મળી રહે અને એવા કોઈ પશુ પક્ષી હોય કે જ્યારે એમને તાત્કાલિક ટ્રીટમેન્ટ આપવાની જરૂર હોય તે જાતની વ્યવસ્થાઓ પણ ગોઠવવામાં આવી છે. આમ આ ઉત્સવ ભાઈચારાનો ઉત્સવ છે અને આપણે આ ઉત્સવને રંગેચંગે ઉજવીએ. મહેસાણામાં ઊંઝા માર્કેટિંગ યાર્ડમાં આપઘાતનો મામલો બન્યો છે. તો સમાચાર મળી રહ્યા છે મહેસાણાથી. ઊંઝા માર્કેટિંગ યાર્ડમાં વેપારીએ આપઘાત કર્યો છે. ગેટ નંબર 2 પાસેની પેઢીમાં વેપારીના આપઘાતની ઘટના બની છે. વિનોદ પટેલ નામના વેપારીએ આપઘાત કર્યો છે. તો સમાચાર મળી રહ્યા છે મહેસાણાથી. વિનોદ પટેલ નામના વેપારીએ ગળે ફાંસો ખાઈને આપઘાત કરતા લોકોના ટોળેટોળા એકઠા થયા હતા. અગમ્ય કારણોસર વેપારીએ ગળે ફાંસો ખાઈને આપઘાત કર્યો હોવાની માહિતી મળી છે. ઊંઝા પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે. તો મહેસાણામાં ઊંઝા માર્કેટ યાર્ડમાં વેપારીએ આપઘાત કર્યો છે. ગેટ નંબર 2 પાસેની પેઢીમાં ઘટના બની છે. પંચમહાલના ગોધરામાં આતંક મચાવનાર કપિરાજ પાંજરે પુરાયો છે. તો સમાચાર મળી રહ્યા છે પંચમહાલના ગોધરાથી આતંક મચાવનાર કપિરાજ પકડાયો છે. કપિરાજને પકડવામાં આખરે વન વિભાગને સફળતા મળી છે. મકાનના ધાબા પરથી વન વિભાગે કપિરાજને પકડ્યો છે. કપિરાજે 15થી વધુ લોકોને ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. તો પંચમહાલના ગોધરાથી સમાચાર છે. છેલ્લા 5 દિવસથી વન વિભાગની 5 ટીમો કાર્યરત હતી. છેલ્લા 5 દિવસથી વાંદરાએ અહીંયા લોકોને તોફાન મચાવી હતી અને તો બહુ હેરાન કર્યા હતા. તો અમે અમારે વન વિભાગ તરફથી અમે 4-5 ટીમો બનાવી પાંજરા 2-3 જગ્યાએ ગોઠવ્યા હતા, પરંતુ પાંજરામાં અમને સફળતા નથી મળી. ત્યારબાદ મહેરબાન નાયબ વંશક સાહેબને સૂચનાથી અમે એક લુણાવાડાથી એક ટીમ બોલાવી હતી, એક છોટાઉદેપુરથી ટીમ બોલાવી હતી. ત્યારે અમે છોટાઉદેપુરની ટીમ દ્વારા અત્યારે અમને સફળતા બેભાન કરવામાં મળી છે અને અમે એનું રેસ્ક્યુ કરી લીધું. 5 ટીમો હતી, એમાંથી એક ટીમ સોનીવાડમાં હતી. તો સોનીવાડવાળા ટીમમાંથી પકડાઈ ગયો છે. અત્યારે બેભાન કરી અત્યારે ડોક્ટર તપાસમાં ત્યાં વેટરનરી ડોક્ટર સાહેબ પાસે છે, ત્યાં તપાસ કરી હવે અમે ગાઢ જંગલમાં સલામત સ્થળે છોડી દઈશું. મહીસાગરમાં પત્ની અને પ્રેમીએ મળીને પતિની હત્યા કરી છે. તો સમાચાર મળી રહ્યા છે મહીસાગરમાં લુણાવાડા તાલુકાના ખારોલ ગામની ઘટના છે. પત્ની અને પ્રેમીએ મળીને પતિની હત્યા કરી છે. તો પ્રેમીએ મિત્રોની મદદ લઈને પ્રેમિકાના પતિની હત્યા કરી છે. મહીસાગરમાં લુણાવાડા તાલુકાના ખારોલ ગામે હત્યાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. મૃતદેહને પોસ્ટમોર્ટમ કરતા હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. પોલીસે પ્રેમિકા સહિત 4 આરોપીઓની ધરપકડ કરી છે.
અમરેલીના રાજકમલ ચોકમાં ધરણા પર બેઠા છે પરેશ ધાનાણી. તો સમાચાર મળી રહ્યા છે અમરેલીથી. રાજકમલ ચોકમાં પરેશ ધાનાણીના ધરણા યથાવત છે. પાટીદાર યુવતી પાયલને ન્યાય અપાવવા માટે પરેશ ધાનાણી ધરણા પર બેઠા છે. તો અમરેલીથી સમાચાર મળી રહ્યા છે. 36 કલાકથી ધરણા પર બેઠા છે પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણી. લેટરકાંડમાં ધરણા પર બેઠેલ ધાનાણીનું સુગર લેવલ ઘટ્યું છે. તેમની તબિયત લથડી હોવાના સમાચાર છે. સુગર લેવલ ઘટતા જ મેડિકલ ટીમે ઓઆરએસનું પાણી આપ્યું છે. તો અમરેલીમાં રાજકમલ ચોકમાં છેલ્લા 36 કલાકથી પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણી ધરણા પર બેઠા છે. તેમની તબિયત લથડી હોવાના સમાચાર મળી રહ્યા છે. તેમનું સુગર લેવલ ઘટ્યું છે. અમરેલીથી સમાચાર મળી રહ્યા છે. અમરેલીમાં બોગસ લેટરકાંડ મામલે સમાચાર મળી રહ્યા છે. છેલ્લા 36 કલાકથી પરેશ ધાનાણીના ધરણા શરૂ છે. તો પરેશ ધાનાણી અને વીરજી ઠુમ્મરનું મેડિકલ ચેકઅપ કરાયું છે. નારી સ્વાભિમાન આંદોલન છાવણીમાં મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું છે. અમરેલીમાં પરેશ ધાનાણીનું સુગર લેવલ ઘટ્યું હોવાની વાત સામે આવી છે. ધાનાણીનું સુગર લેવલ 60 થયું છે, જ્યારે બીપી નોર્મલ હોવાનું જણાવવામાં આવ્યું છે. મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું છે. વીરજી ઠુમ્મરનું સુગર લેવલ 200 પહોંચ્યું છે, જ્યારે બીપી નોર્મલ હોવાનું સામે આવ્યું છે. તો અમરેલીથી સમાચાર મળી રહ્યા છે. પરેશ ધાનાણી અને વીરજી ઠુમ્મરનું મેડિકલ ચેકઅપ કરાયું હતું. પંચમહાલ જિલ્લા પુરવઠા અધિકારી એચટી મકવાણાની ટીમ સાથે ખાનગી રીતે તેઓ તપાસ માટે નીકળ્યા હતા અને તે દરમિયાન ગોધરા શહેરના બામરોલી રોડ પર એક છોટા હાથી ટેમ્પો શંકાસ્પદ અનાજના કટ્ટા ભરીને જઈ રહ્યો હતો. તે ટેમ્પાનો પીછો કરીને ઉભો રાખવામાં આવ્યો. તપાસ કરતા તેમાંથી 14 કટ્ટા સરકારી ચોખા બામરોલી રોડ નીલમ ટ્રેડ્સમાંથી ભરેલા હતા અને 8 કટ્ટા બેનામી પેઢીમાંથી ભર્યા હતા. કુલ 22 કટ્ટા અનાજ સહિત કુલ 2,42,000નો મુદ્દામાલ જપ્ત કરાયો છે. એક બેનામી પેઢીએ ઊભો રહે ત્યાં જઈને તપાસ કરતા તેની અંદરથી સરકારી ફોર્ટિફાઈડ ચોખા મળેલા આવે છે. આ સરકારી ફોર્ટિફાઈડ ચોખા છે 14 કટ્ટા છે એ બામરોલી રોડ પર આવેલ નીલમ ટ્રેડર્સમાંથી ભરેલા છે, તેમજ 8 કટ્ટા છે એ આ બેનામી પેઢીમાંથી ભરેલ છે. એમ કુલ 22 કટ્ટા સરકારી ફોર્ટિફાઈડ ચોખા મળેલા આવેલ છે, જેની કિંમત 42,900 રૂપિયા થાય છે અને છોટા હાથીની કિંમત 2 લાખ, એમ કરીને 2,42,900 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવેલો છે. સાબરકાંઠાના ઈડરમાં આરોહણ અવરોહણની સ્પર્ધા યોજાઈ હતી. 5મી કક્ષાની ઈડરીયો ગઢ આરોહણ અવરોહણ સ્પર્ધાનું આયોજન કરાયું હતું. સ્પર્ધા દરમિયાન સ્થાનિક વહીવટીતંત્રની પોલ ખુલી છે. સમગ્ર સ્પર્ધામાં કોઈપણ મેડિકલ ટીમ હાજર જોવા ન મળી હતી. પાયારૂપ સુવિધા ઉપલબ્ધ કરવામાં તંત્ર વામણું પુરવાર થયું છે. આમંત્રણ પત્રિકામાં પણ દર્શાવેલ કોઈપણ નેતા હાજર જોવા મળ્યા ન હતા. તો સમગ્ર મામલે સ્થાનિક વહીવટીતંત્ર એ મુખ્ય પ્રેક્ષક બન્યું છે. સ્પર્ધામાં અમે ભાગ લીધો. અમે ઈડરી ગાર્ડ ઉપર અમે ચડ્યા, પણ ઉપર મેડિકલ એમ્બ્યુલન્સની કોઈ સુવિધા નથી. અમારા જેવા વિદ્યાર્થી કંઈક પડી ગયા તો એનો જવાબદાર કોણ હતો? નીચે એમ્બ્યુલન્સ પણ નથી. પાટણ જિલ્લા એલસીબીએ દૂધના ટેન્કરમાંથી વિદેશી દારૂ ઝડપ્યો હોવાનું સામે આવ્યું છે. રાજસ્થાનથી ગુજરાતમાં દારૂ ઘુસાડવાના પ્લાનનો એલસીબી પોલીસે પર્દાફાશ કર્યો છે. ટેન્કરમાંથી પોલીસે 370 પેટી વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે. વિદેશી દારૂની કુલ 14,286 બોટલ સહિત 36,98,910 રૂપિયાનો મુદ્દામાલ પણ જપ્ત કર્યો છે. સાથે જ 2 ઇસમોને પણ ઝડપી પાડવામાં આવ્યા છે. ટેન્કરમાંથી વિદેશી દારૂની અને બિયરની કુલ પેટી નંગ 370, બોટલ નંગ 14,286 અને ઇંગ્લિશ દારૂની કિંમત રૂપિયા 21,92,910 તથા ટેન્કરની 15 લાખ રૂપિયા કિંમત ગણી કુલ મુદ્દામાલ રૂપિયા 36,98,910નો કબજે કરી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરાવી અને હાલમાં એલસીબી પીઆઈ શ્રી ઉનાગર સાહેબ
ગુજરાત એટ 7 માં હાલ એટલું જ. પડે પણની અપડેટ મેળવતા રહો માત્ર મંતવ્ય ન્યૂઝ પર. નમસ્કાર.